नमस्कार विद्यार्थी मित्रों, अभिनवी क्लास में आप सर्वेનું हार्दिक स्वागत है। आज આપણે ગુજરાતના ઇતિહાસમાં જવું છે અને આજના લેક્ચરમાં ગુજરાતના ઇતિહાસનો ખૂબ અગત્યનો ટોપિક એટલે જેનું નામ છે શક ક્ષત્રપ કાળ। આજે એવા મહત્વના કાળની ચર્ચા કરવી છે। તો આજે આપણે ગુજરાતના ઇતિહાસના અગત્યના ટોપિક શક ક્ષત્રપ કાળની વિગતવાર ચર્ચા કરીશું। આપણે એવું પૂછાય કે આ જે શક જે છે એના બીજા ઉપનામ પણ હતા, તો એના ઉપનામ કયા કયા આવે? તો આ ક્ષત્રને સત્રપ પણ કહેવાય અને આ લોકોને સિથિયન પણ કહેવામાં આવે છે। જો યાદ રાખજો, શકો જે છે એના માટે બીજા કયા ઉપનામ છે? તો કે આને ક્ષત્રપ પણ કહેવાય અને સિથિયન પણ કહેવાય। પણ આ શકો જે છે એનું વતન કયું હતું? તો આપણો આન્સર આવશે આ લોકો મધ્ય એશિયાના વતની હતા અને મધ્ય એશિયા કહેતા હાલનું ઈરાન। પ્રશ્ન પૂછાઈ શકે કે ક્ષત્રપો જે છે, શકો જે છે ક્યાંના વતની હતા? તો આપણો આન્સર આવશે મધ્ય એશિયા અને મધ્ય એશિયા કહેતા હાલનું ઈરાન। પણ એમ કહી શકાય કે આ ઈરાનની અંદર એક નદી આવે અને એનું નામ છે સિરદરિયા નદી। કઈ નદી? સિરદરિયા નદી। અને આ સિરદરિયા નદી જે છે એના પ્રદેશની અંદર આ શકો વસવાટ કરતા હતા, આ ક્ષત્રપો વસવાટ કરતા હતા। પરંતુ એવું કહેવાય કે આ ક્ષત્રપો જે છે એ ભારત ઉપર આક્રમણ કરે છે, પરંતુ એ વખતે ભારતની અંદર ગ્રીકો કહેતા યુનાનીઓની સત્તા હતી અને ગ્રીકોને હરાવી, યુનાનીઓને હરાવી અને જે તે સમયે આ શકોએ ભારતનું શાસન પોતાના હાથમાં લીધું હતું। પણ એમ કહેવાય કે આ શકોની મુખ્ય 5 શાખાઓ હતી। તો આપણે 5 શાખાઓને ભણવી છે। તો આપણે જોઈએ શકોની 5 શાખા। ચાલો, અને શાખાઓનો પરિચય આપણે હવે ધીમે ધીમે મેળવતા જઈએ। એમાં પહેલા જ એક શાખા એમની આવે અફઘાનિસ્તાનમાં। અને અફઘાનિસ્તાન જે છે એનો કયો પ્રદેશ? તો કે ગાંધાર પ્રદેશ, ત્યાં એક એની શાખા હતી। એની બીજી શાખા આવે પંજાબ પ્રાંતમાં, અને પંજાબ પ્રાંતમાં તમને ખબર છે કે પાકિસ્તાનમાં જે તક્ષશિલા છે, તક્ષશિલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છે, ત્યાં પણ એમની એક શાખા હતી। આ ઉપરાંત એમની એક શાખા આવે મથુરામાં, મથુરા કહેતા ઉત્તર પ્રદેશ, તો ત્રીજી શાખા મથુરામાં હતી। એમની ચોથી શાખાની વાત કરું તો આવશે પશ્ચિમ ભારત। ક્યાં આવશે? પશ્ચિમ ભારત કહેતા આપણું ગુજરાત, હે ને, ત્યાં પણ એની એક શાખા આવશે। અને એની અંતિમ શાખા જે છે એ દક્ષિણમાં આવશે। ક્યાં આવશે? દક્ષિણની અંદર। તો શકો જે ભારતની અંદર આવ્યા, પણ એની મુખ્ય કેટલી શાખાઓમાં વહેંચાઈ ગયા? 5। કઈ કઈ? અફઘાનિસ્તાન, પંજાબ, મથુરા, પશ્ચિમ ભારત અને દક્ષિણ। પરંતુ આ 5 શાખામાંથી આપણે ગુજરાતના ઇતિહાસમાં આપણા માટે આઈએમપી છે એનું નામ છે પશ્ચિમ ભારત, અને આજે આપણે એનો પરિચય મેળવવો છે। તો આ પશ્ચિમ ભારત જે છે એ શાખાની અંદર આ શકોના 6 કુળ આવે। કેટલા કુળ આવે? 6 કુળ। તો યાદ રાખજો, મુખ્ય શાખા કેટલી? 5। એમાં ગુજરાતના સંદર્ભમાં અગત્યની શાખા પશ્ચિમ ભારત, અને આ પશ્ચિમ ભારતની જે શાખા છે એમાં કુલ કેટલા કુળ આવે? તો કે 6 કુળ આવશે। અને એ જે 6 કુળ છે એમાંથી આપણા માટે આઈએમપી અને મહત્વના 2 કુળ આવશે। તો કે કયા કયા કુળ આવે? તો એમાં આપણે ભણવામાં આવશે પહેલું જ, જેનું નામ છે ક્ષહરાત કુળ, અને બીજું જે આપણે ભણવું છે એનું નામ છે કાદરમક કુળ। જો આપણે યાદ રાખશું કે ભાઈ એના 6 કુળમાંથી આપણા માટે મહત્વના કેટલા કુળ છે? 2। કયા કયા? ક્ષહરાત કુળ અને કાદરમક કુળ।
અને આ બંને જે કુળ છે એની વિગતવાર ચર્ચા હવે આપણે કરતા જઈએ. ક્ષત્રપોના 6 કુળમાંથી આપણે ભણવાના છે 2 અગત્યના કુળ. કયા કયા? ક્ષહરાત કુળ અને બીજું આવશે કાદર્મક કુળ. એમાં કહેવાય કે આ ક્ષહરાત કુળ જે છે એની રાજધાની આવશે નાસિક. મહારાષ્ટ્રમાં આવેલું જે નાસિક છે એ કયા કુળની રાજધાની હતી? ક્ષહરાત કુળની રાજધાની હતી. જ્યારે આપણે એવું પૂછાય કે કાદર્મક કુળ જે છે એની રાજધાની કઈ હતી, તો આ લોકોની રાજધાની હતી ઉજ્જૈન, અને ઉજ્જૈન કહેતા મધ્ય પ્રદેશ. હવે વાત કરીએ આપણે ક્ષહરાત કુળની. તો કે ક્ષહરાત કુળ જે છે એની અંદર આપણે ખાસ મહત્વના 2 રાજાઓને યાદ રાખવા પડે. કયા કયા? તો કે આમાં એક રાજાનું નામ આવશે જેનું નામ છે ભૂમક. કયો રાજા? ભૂમક. અને બીજો રાજા જે છે એનું નામ છે નહપાન. કયો રાજા આવશે? નહપાન. હવે મિત્રો તમે યાદ રાખજો, જે આ ભૂમક નામનો જે રાજા છે ને, એટલે એ સમયે ત્રાંબાના સિક્કા બહાર પાડેલા, અને એ સિક્કા ઉપર જે લખાણ હતું ને એ ખરોષ્ટી લિપિ અને પ્રાકૃત ભાષામાં હતું. જો યાદ રાખશું, આ ભૂમક નામના રાજાએ કઈ ધાતુના સિક્કા બહાર પાડ્યા હતા? ત્રાંબાના. અને પાછા કેવા હતા? ગોળ સિક્કા હતા. પણ એમાં જે લખાણ હતું એ કઈ લિપિમાં હતું? ખરોષ્ઠી લિપિ, પણ ભાષા કે તો પ્રાકૃત ભાષા. વાત કરીએ નહપાનની. નહપાન એટલે આ ક્ષહરાત કુળનો છેલ્લો રાજા. અને એવું કહેવાય છે આ નહપાને પોતાની રાજધાની ભૃગુ કચ્છ કહેતા હાલમાં જે ભરૂચ છે એને બનાવેલી. અને આને પણ પોતે સિક્કા બહાર પાડેલા. પણ આને જે સિક્કા બહાર પાડ્યા ને એ 2 ધાતુના હતા. એક આવશે ત્રાંબાના સિક્કા અને બીજા આવશે ચાંદીના સિક્કા. અને એને જે સિક્કામાં લખાણ કરાયું એમાં એને 2 લિપિનો ઉપયોગ કર્યો હતો. એક ખરોષ્ટી લિપિ, બીજી બ્રાહ્મી લિપિ. જો યાદ રાખજો, સિક્કામાં જે લખાણ કર્યું એમાં કઈ કઈ લિપિઓ એનો ઉપયોગ કરી હતી? તો આપણે એમાં એક આવશે બ્રાહ્મી લિપિ અને બીજી આવશે ખરોષ્ટી લિપિ. પણ મિત્રો એમ કહેવાય છે કે એને જે સિક્કામાં લખાણ કર્યું એ કઈ ભાષામાં કર્યું હતું? તો કે પ્રાકૃત અને ગ્રીક ભાષા. જો યાદ રાખજો, કઈ કઈ? પ્રાકૃત અને ગ્રીક ભાષામાં સિક્કામાં લખાણ કરેલું છે. એવું કહેવાય છે નહપાનનું શાસન હતું ને એ વખતે એક સાતવાહન વંશનો રાજા, અને રાજાનું નામ છે ગૌતમી પુત્ર સાતકર્ણી. કયો રાજા? ગૌતમી પુત્ર સાતકર્ણી, સાતવાહન વંશનો રાજા. એને આના ઉપર આક્રમણ કર્યું, અને એવું કહેવાય છે કે આ નહપાનને હરાવે છે. અને આ સાતકર્ણી નહપાનને હરાવી ક્ષહરાત કુળનો નાશ કરે છે. પ્રશ્ન પૂછાઈ શકે, નહપાનની ગુજરાતમાં રાજધાની કઈ હતી? ભૃગુ કચ્છ કહેતા ભરૂચ. પણ એવો સવાલ પૂછાય કે નહપાનનો હરાવનારો રાજા કોણ? ગૌતમી પુત્ર સાતકર્ણી હતો. ક્ષહરાત કુળનો નાશ કોણે કર્યો? ગૌતમી પુત્ર સાતકર્ણીએ કર્યો હતો. હવે આપણે મિત્રો આગળ વધવું છે અને ચર્ચા કરવી છે કાદંબર કુળની. કઈ રાજધાની હતી એની? ઉજ્જૈન, મધ્યપ્રદેશ. પરંતુ આ જે કુળ છે ને એના સ્થાપક રાજાનું નામ આવશે ચાસ્ટન નામના રાજા. કેવા? ચાસ્ટન. અને આ ચાસ્ટનના એક દીકરા હતા જેનું નામ છે જયદામા. અને આ જ જયદામાના દીકરા જેનું નામ છે રુદ્રદામા, જેને આપણે કહીએ છીએ મહાક્ષત્રપ રુદ્રદામા. યાદ રાખજો, પ્રશ્ન પૂછાય કે ક્ષત્રપોમાં સર્વશ્રેષ્ઠ રાજા કોણ? તો મહાક્ષત્રપ રુદ્રદામા આવશે. એવું કહેવાય છે જે તે સમયે આ રુદ્રદામાએ સાતવાહન વંશનો જે છેલ્લો રાજા જેનું નામ હતું પુલમાવી, એને એના ઉપર આક્રમણ કર્યું. અને એ પુલમાવીને હરાવનારો કોઈ હોય તો કોણ હતો? મહાક્ષત્રપ રુદ્રદામા હતો. અને આ રુદ્રદામાએ ગુજરાતની અંદર સત્તા સ્થાપી. અને એમ કહેવાય કે આનું ગુજરાતમાં શાસન હતું ઈસવીસન
130 ઈસવીસન 150 સુધી એનું ગુજરાતમાં શાસન ક્યાં સુધી આવશે? ઈસવીસન 130 ઈસવીસન 150 સુધી. અને આ જ રુદ્રદામાએ ગુજરાતના સુબા તરીકે નિમણૂક કરી, જેનું નામ છે સુવિશાખ. ગુજરાતનો સુબો કોણે બનાવ્યો હતો? સુવિશાખને. અને મિત્રો એમ કહેવાય, અને એ વખતે ગુજરાતની રાજધાની એને બનાવી અને એનું નામ છે ગિરિનગર. અને ગિરિનગર કહેતા હાલનું જુનાગઢ. જોજો મિત્રો, યાદ રાખજો, ગુજરાતની સર્વપ્રથમ રાજધાની આવશે કુશસ્થળી, કહેતા દ્વારકા. ત્યાર પછી મૌર્ય કાળમાં ગુજરાતની રાજધાની બને છે ગિરિનગર, અને ક્ષત્રપ કાળમાં પણ ગુજરાતની રાજધાની બને છે ગિરિનગર. ગિરિનગરની અંદર રુદ્રદામાનો સુબો સુવિશાખ રાજ્ય કરતો હતો. પણ એવું કહેવાય છે એ વખતે ઘટના કંઈક એવી ઘટી કે આગળ આપણે ભણી ગયા હતા, ચંદ્રગુપ્ત મૌર્યનો એક સુબો હે ને, કે જેને સુદર્શન તળાવનું નિર્માણ કરાયું હતું. શું નામ એનું? પુષ્યગુપ્ત. સુવર્ણ સિક્તા અને પલાસીની જે નદી, એના આડો એક બંધ બનાવી અને એને સુદર્શન તળાવનું નિર્માણ કરાયું. પરંતુ એકવાર ઘટના એવી ઘટી, ગિરનાર ઉપરથી ખડખડ ખડખડ કરતી વહેતી જે નદી, એની અંદર પૂર આવ્યું. અને પૂરના કારણે જે આગળ જે બંધ બનાવવામાં આવ્યો હતો એ બંધ તૂટી જાય છે. અને બંધ તૂટતા સુદર્શન તળાવ તૂટી ગયું. જુનાગઢમાં પાણીની તંગી સર્જાય છે. એટલે જે જુનાગઢના બહેનો છે ને, ખાલી માટલાઓ લઈ લઈ અને સુવિશાખના દરબારમાં પહોંચ્યા. નારા લગાડ્યા, શું? સુવિશાખ હાય હાય, સુવિશાખ હાય હાય. એ કે શું થયું? પણ સુદર્શન તળાવ તૂટી ગયું છે, સમારકામ કરાવો, અમે પાણી વગર શું કરશું? સુવિશાખે તાબડતોબ મંત્રીઓની બેઠક બોલાવી છે. અને એમ કહેવાય છે કે સુવિશાખે મંત્રીઓને કીધું કે આ સુદર્શન તળાવ જે તૂટી ગયું છે એને સમારકામ કરવાની જરૂર છે. મંત્રીઓ કે કોઈ વાંધો નહીં મહારાજ, સમારકામ કરી નાખો, પણ જેટલો પણ ખર્ચ થાય ને એ પ્રજા આગળથી લઈ લેવાનો. પણ એ વાત સુવિશાખના ગળે ઉતરતી નથી. કેમ? તો કે એને એવું કીધું કે મારે સમારકામ કરાવવું છે સુદર્શન તળાવનું, પણ જેટલો પણ ખર્ચ થાય એ રાજ્યની તિજોરીમાંથી આપવો છે. મંત્રીઓ કે મહારાજ ગાંડા થઈ ગયા છો? અત્યાર સુધીનો નિયમ જ છે કે ભાઈ આવું કોઈ પણ કામ કરવામાં આવે એમાં જેટલો પણ ખર્ચ થાય એ પ્રજા આગળથી લઈ લેવાનો. પણ સુવિશાખના ગળે ઘૂંટડો ઉતરતો નથી. સુવિશાખ ગયો સુપ્રીમ કોર્ટમાં, કહેતા રુદ્રદામા આગળ. રુદ્રદામાને પત્ર લખ્યો, મહારાજ ઘટના કંઈક આવી ઘટી છે, સુદર્શન તળાવ તૂટી ગયું છે, એનું સમારકામ કરાવવું છે, પણ મારી ઈચ્છા એવી છે કે એનો જેટલો પણ ખર્ચ થાય એ રાજ્યની તિજોરીમાંથી આપવો. રુદ્રદામાએ પત્ર વાંચ્યો અને કહેવાય કે એના મંત્રીઓને કીધું કે હાલો બિસ્તરા પોટલા પેક કરો. ક્યાં? ગિરિનગર જવું છે. અને એમ કહે ઉજ્જૈનથી ભાઈ વોલ્વો ઉપડી હો, ટુઈ 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 કરતા આવી. ક્યાં? ગિરિનગર. સુવિશાખે રુદ્રદામા અને બધાનું સ્વાગત કર્યું. સુવિશાખ અને રુદ્રદામા જે છે એ સ્થળ ઉપર ગયા અને રુદ્રદામાએ જોયું કે સુદર્શન તળાવ તૂટી ગયું છે. અને એ વખતે અહીંયા ઊભા ઊભા રુદ્રદામાએ હુકમ કર્યો કે આનું સમારકામ કરાવો અને જેટલો પણ ખર્ચ થાય એ તમામ ખર્ચ રાજ્યની તિજોરીમાંથી આપજો. આવા બહુ ઓછા શાસક જોવા મળે. અને એમ કહેવાય છે કે એ સુવિશાખે સુદર્શન તળાવનું પ્રથમવાર સમારકામ કરાયું. કોના કહેવાથી? રુદ્રદામાના. અને પીઆઈના પેપરમાં પ્રશ્ન પૂછાણો હતો કે સુદર્શન તળાવનું પહેલી વાર સમારકામ કોને કરાયું હતું? રુદ્રદામાએ. પણ એ કોની આગળ કરાયું? એના સુબા સુવિશાખ આગળ કરાવે છે. અને મિત્રો એમ કહેવાય એ જ ગરવા ગિરનારની અંદર
અશોકે એક સરસ મજાનો શિલાલેખ લખાવ્યો અને એ જ શિલાલેખની બાજુમાં ઈસવીસન 150માં આ રુદ્રદામાએ પણ પોતાનો શિલાલેખ લખાયો છે. આગળ આપણે ભણી ગયા છીએ શિલાલેખની અંદર, અને જે મિત્રોએ ગિરનારનો શિલાલેખ જે આપણો વિડીયો છે ન જોયો હોય તો જોઈ લેજો. અને એમાં આપણે ભણ્યા હતા કે રુદ્રદામાએ જે શિલાલેખ લખાયો એ કઈ લિપિમાં છે? બ્રાહ્મી લિપિમાં. પણ કઈ ભાષામાં છે? તો આપણો આન્સર આવશે સંસ્કૃત ભાષા. અને મેં તમને એ વખતે કીધું હતું કે ભારતની અંદર સંસ્કૃતની અંદર લખાયેલો કોઈ પહેલો શિલાલેખ હોય તો ગિરનાર ઉપર આવેલો રુદ્રદામાનો શિલાલેખ છે. આ મગજની અંદર પોઈન્ટ ઘુસાડી દેજો. પણ એને શિલાલેખમાં શું લખાયું તો કે સુદર્શન તળાવના સમારકામની વિગત. હમણાં મેં વાત કરી ને કે રુદ્રદામાએ સુવિશાખ આગળ સુદર્શન તળાવનું સમારકામ કરાયું અને સમારકામની વિગત એને લખાવી છે. અને આ ઉપરાંત ઘણા બધા એ વખતના જે પ્રદેશો છે એની વિગત પણ એને એમાં લખેલી છે. તો મિત્રો આ પોઈન્ટ ગુજરાતનો મોસ્ટ આઈએમપી છે, આપણે યાદ રાખવાનો છે. એમ કહેવાય કે આ શકો છે ને એમાં એની છઠ્ઠું કુળ, અને છઠ્ઠા કુળની અંદર એક શાસક થઈ ગયો અને એનું નામ છે રુદ્રસિંહ ત્રીજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય, ક્ષત્રપોનું છઠ્ઠા કુળમાં છેલ્લો રાજા કયો આવે? રુદ્રસિંહ ત્રીજો આવે. અને આ રુદ્રસિંહ ત્રીજો જે છે એમ કહેવાય કે ગુપ્ત વંશનો રાજા, જેનું નામ હતું રામગુપ્ત, એના ઉપર આક્રમણ કરે છે. અને તમને ખબર છે ગુપ્તકાળ એટલે ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવાય. અને રામગુપ્ત ઉપર આક્રમણ કરી અને રામગુપ્તની પત્ની, જેનું નામ હતું ધ્રુવ સ્વામીની દેવી, એને અપહરણ કરી અને લઈ આવે છે. પરંતુ આ બાજુ રામગુપ્તના ભાઈ ચંદ્રગુપ્ત બીજાને ખબર પડી કે મારા ભાભી ધ્રુવ સ્વામીની દેવીને આ રુદ્રસિંહ ત્રીજો અપહરણ કરી લઈ ગયો. પરંતુ ચંદ્રગુપ્ત બીજાથી એ સહન ન થયું અને એ ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું. અને એ વખતનો જે શાસક હતો, શક શાસક, જેનું નામ રુદ્રસિંહ ત્રીજો, એને હરાવે છે અને એના ભાભી ધ્રુવ સ્વામીની દેવીને છોડાવે છે. અને એમ કહેવાય કે એક નવલકથા પણ છે ધ્રુવ સ્વામીની દેવી. કોની છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તો યાદ રાખજો, શકોમાં છેલ્લો શાસક કયો આવે? રુદ્રસિંહ ત્રીજો આવે. એને કોને હરાવ્યો? ગુપ્ત વંશના શાસક ચંદ્રગુપ્ત બીજાએ હરાવ્યો હતો. ઉજ્જૈનની અંદર શકોનું શાસન છે અને એમ કહેવાય એ વખતે ઉજ્જૈનની અંદર એક આક્રમણ કરે છે એક રાજા, એનું નામ છે બલમિત્ર. માલવ દેશનો રાજા હતો આ. શું નામ છે? બલમિત્ર. અને આ બલમિત્ર જે છે એ ઉજ્જૈન ઉપર આક્રમણ કરી અને શકોને હરાવે છે. અને શકોને હરાવ્યા અને એને જે જીત મેળવી એની યાદમાં એને એક સંવત શરૂ કરી, જેનું નામ છે માલવગણ સંવત. ક્યારે? તો કે ઈસવીસન પૂર્વે 57માં. કઈ સંવત શરૂ કરી? માલવગણ સંવત. કોને હરાવીને? શકોને. પરંતુ ઈસવીસન પૂર્વે 56ની અંદર આનું નામ બને છે વિક્રમ સંવત. જે યાદ રાખજો, એવું કહેવાય છે કે 14 વિક્રમાદિત્ય થઈ ગયા અને એમાંનો એક વિક્રમાદિત્ય એટલે બલમિત્ર. આનું બીજું નામ કયું હતું? વિક્રમાદિત્ય હતું. અને એની જ યાદમાં, શકોને હરાવ્યા એની યાદમાં કઈ સંવત શરૂ થઈ? વિક્રમ સંવત, ઈસવીસન પૂર્વે 56. એનું જૂનું નામ હતું માલવગણ સંવત, પણ ઈસવીસન પૂર્વે 57 આવશે. પણ નામ ક્યારે ફર્યું? ઈસવીસન પૂર્વે 56. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે વિક્રમ સંવતની શરૂઆત કઈ સાલમાં? ઈસવીસન પૂર્વે 56માં થઈ હતી. એને કોને શરૂ કરાવી હતી? વિક્રમાદિત્ય. પણ હકીકતમાં એનું મૂળ નામ આવે બલમિત્ર. મિત્રો, ક્યાંક આપણને એવું લખવામાં આવે છે કે વિક્રમ સંવતની શરૂઆત ચંદ્રગુપ્ત બીજાએ કરી હતી
પણ વાસ્તવમાં જોવા જાઓ તો એ 4થી સદીનો શાસક છે, ગુપ્ત વંશનો શાસક છે. જ્યારે વિક્રમ સંવતો ઈસવીસન પૂર્વે 56માં શરૂ થઈ હતી. એટલા માટે એ વિક્રમાદિત્ય અને આ વિક્રમાદિત્ય બંને અલગ છે, ધ્યાન આપવાનું. પરંતુ એવું પૂછાય કે વિક્રમ સંવતનો પહેલો મહિનો કયો, તો આપણો આન્સર આવે કારતક. અને છેલ્લો મહિનો પૂછાય તો આસો. અને હાલમાં તમને ખ્યાલ છે, ભારતની અંદર કોઈ સારો તહેવાર હોય, કોઈ પ્રસંગ હોય, તો એમાં આપણે વિક્રમ સંવતનું પ્રચલન જોવા મળે છે. તો આ બધી ચર્ચા આપણે ક્ષત્રપ કાળની કરી, એના શાસકો ભણ્યા, એમાં 2 મહત્વના કુળ ભણ્યા, કયા કયા? ક્ષહરાત કુળ અને કાદંબક કુળ. અને એમાં મહત્વનો શાસક ગુજરાતની દ્રષ્ટિએ આપણો કયો આવે? મહાક્ષત્રપ રુદ્રદામા આવે, જેને ગુજરાતમાં ઈસવીસન 130 થી ઈસવીસન 150 સુધી શાસન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ શકક્ષત્રપ કાળમાં ગુજરાતની અંદર કયા કયા સ્થાપત્યો સ્થપાયા એની ચર્ચા આપણે કરવી છે. તો હવે એ ટોપિક તરફ આપણે જઈશું. મિત્રો, આપણે હવે શકક્ષત્રપ કાળના સ્થાપત્યો વિશે થોડીક ચર્ચા કરીએ કે ગુજરાતની અંદર આ કાળમાં કયા કયા સ્થાપત્યો જે છે એની સ્થાપના થયેલી. એમાં આપણે પહેલું જ મોસ્ટ આઈએમપી આવશે દેવની મોરીનો સ્તૂપ. અરવલ્લી જિલ્લાની અંદર શામળાજીની બાજુમાં ખૂબ પ્રાચીન એક સ્તૂપ આવેલો છે, જેનું નામ છે દેવની મોરીનો સ્તૂપ. અને આ સ્તૂપ છે ને, એવું કહેવાય છે કે જે શકોના 6 કુળ હતા, એમાંનું જે 4થું કુળ, એમાં એક રાજા થઈ ગયો રુદ્રસેન ત્રીજો. યાદ રાખજો, રુદ્રસિંહ ને રુદ્રસેન ત્રીજો. અને એના સમયમાં આ દેવની મોરીના સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ગિરનાર જે છે, આપણો ગરવો ગિરનાર, ત્યાં આવે બોરિયા ખીણનો સ્તૂપ. ગિરનાર ચડતા આગળ આવે તો એ પણ એ સમયમાં બન્યું. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં ગોંડલની બાજુમાં ખંભાલીડાની ગુફાઓ આવે, આ પણ આ કાળની છે. ત્યાર પછી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની અંદર મંડોવરની જે બૌદ્ધ ગુફાઓ, એ પણ શકકાળની છે. અને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ઢાંક નામનું જે ગામ છે, એની બાજુમાં આવે ઢાંકની જૈન ગુફાઓ, એ પણ આ શકક્ષત્રપ કાળમાં બની હતી. અને છેલ્લે આવે તળાજાની અંદર આવેલી એભલ મંડપની ગુફાઓ ભાવનગરમાં. અને છેલ્લે વાત કરું તો કડિયા ડુંગરની ગુફા અંકલેશ્વર ભરૂચ. તો આ તમામે તમામ સ્થાપત્યો જે છે એ શકક્ષત્રપ કાળમાં બન્યા હતા. પણ એના કરતાં મહત્વની વાત યાદ રાખજો, આ જ કાળમાં શકક્ષત્રપ કાળમાં નાગાર્જુને પાલીતાણા વસાયું. અને એ જ પાલીતાણાની અંદર એને ઋષભદેવનું ભવ્ય દેવાલયનું નિર્માણ કરાયું. જો પાલીતાણા કયા કાળમાં વસ્યું હતું? શકક્ષત્રપ કાળમાં. પાલીતાણા કોનું મુખ્ય સ્થાનક? જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ. અને ઋષભદેવની સ્થાપના કોને કરી હતી? નાગાર્જુને કરી હતી. તો તમારે એ પણ યાદ રાખવાનું. અને એવું કહેવાય છે આ કાળમાં જે ચાંદીના સિક્કાઓ હતા, એના માટે એક શબ્દ હતો કરશાપણ. શું શબ્દ હતો? કરશાર્પણ શબ્દ હતો ચાંદીના સિક્કાઓ માટે. ક્યાંક પૂછાય તો યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ગુજરાતના ઇતિહાસની અંદર એક અગત્યનો ટોપિક, જેનું નામ છે શકક્ષત્રપ કાળ, એની ચર્ચા કરી. ફરી વખત ગુજરાતના ઇતિહાસના એક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.